બાંધી મુસકેટા તુજને શમશાનમાં સૌ લઈ જશે આગ ચાપી અંગૂઠામાં અને લાંબા બધા બેસી જશે क्या भरोसा है इस जिंदगी का 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 सांस रुक जाएगी चलते चलते समा बुझ जाएगी जलते जलते सांस रुक जाएगी जलते जलते बुझ जाएगी जलते जलते दम निकल जाएगा दम निकल जाएगा आदमी का क्या भरोसा है इस जिंदगी का क्या भरोसा क्या भरोसा क्या भरोसा क्या भरोसा આ જિંદગીનો કોઈ ભરોસો નથી જીવનની અંદર જેટલા સત્કાર્ય થાય એટલા કરી લ્યો હિરણ્યકશ્યપુએ આવી રીતે પોતાના પરિવારજનોને સાંત્વન આપ્યું પણ ભગવાન પ્રત્યે એને ક્રોધ એટલું વેરભાવ અને દુશ્મનાવટ મારા ભાઈનું હું વેર વાળીશ આમ હિરણ્યકશ્યપુ પોતાના પરિવારજનોને સાંત્વન આપી અને ભગવાન સાથે યુદ્ધ કરવા માટે ભગવાનનું હું વેર વાળીશ આવો મનમાં સંકલ્પ લઈ અને તપ કરવા માટે મંદરાચળની ગુફામાં જાય ત્યાં કને ઘોર તપ કરે છે એના શરીર ઉપર રાફડા વીંટળાઈ ગયા આમાં કથા એવી છે ભલે ભાગવતમાં નથી પરંતુ સંતો પાસેથી એવું સાંભળ્યું કે હિરણ્યકશ્યપુ જ્યારે તપ કરવા માટે ગયા ને ત્યારે ત્યાં કને એ પર્વતની કંદરામાં ગુફાની અંદર એક પોપટ નારાયણ નારાયણ બોલતો હતો હિરણ્યકશ્યપુ પાછા આવ્યા હવે હિરણ્યકશ્યપુને નારાયણ નામ સાથે વિરોધ તો એનાથી સહન થાય નહીં એટલે હિરણ્યકશ્યપુ પાછા આવ્યા એની પત્ની કયાધુ એણે પૂછ્યું આપ કેમ પાછા આવ્યા હિરણ્યકશ્યપુએ વાત કરી હતી હું તપ કરવા બેઠો ત્યાં એક પોપટ આવ્યો એ નારાયણ નારાયણ બોલતો હતો કયાધુ તો પતિવ્રતા છે ભગવાનની ભક્તિ કરે છે પતિને ધર્મના માર્ગે વાળવાનો એનો સંકલ્પ છે એટલે કયાધુ કહે છે કે હું સમજી નહીં તમે શું કહ્યું તો કે પોપટ નારાયણ નારાયણ બોલતો હતો કેટલી વાર કહું કયાધુ પોતાના કામમાં પરોવાયા થોડી વાર થઈ ત્યારે મારું ધ્યાન કામમાં હતું એટલે હું બરાબર સમજી નથી પોપટ શું કહેતો હતો પોપટ તો ક્યાં વળી બોલતા હશે તો કે ના નારાયણ નારાયણ બોલતો હતો પછી જમવા બેઠા ભોજનમાં પણ એ કયાધુએ એ જ વાત કરી કે પોપટ શું બોલતો હતો હિરણ્યકશ્યપુ કહે નારાયણ નારાયણ બોલતો હતો રાત્રિનો સમય થયો અને ત્યારે શયનમાં પણ કયાધુએ એની પાસેથી નારાયણ નારાયણ બોલાવ્યું આમ 108 વખત હિરણ્યકશ્યપુની પાસે એની પત્ની કયાધુએ નારાયણ શબ્દ બોલાવ્યો ભગવાનનું 108 વખત નામ લેવડાવ્યું અને ત્યારે પ્રહલાદજી એના ઉદરમાં આવ્યા છે પતિને જે પરમેશ્વરના માર્ગે વાળે ને એ જ સાચી પતિવ્રતા ફરીથી હિરણ્યકશ્યપુ તપ કરવા જાય ઘોર તપ કર્યું એના શરીર ઉપર માટીના રાફડા વળી ગયા છે એના તપથી બ્રહ્માજી પ્રસન્ન થયા બ્રહ્માજી આવ્યા થોડી વાર તો બ્રહ્માજીને મળ્યો નહીં કે ક્યાં દટાયેલો છે પછી બ્રહ્માજીએ જોયું આના ઉપર તો રાફડા વળી ગયા છે બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી જળ છાંટ્યું ઉતિષ્ઠો તિષ્ઠ ભદ્રમ તે તપ સિદ્ધોસી કશ્યપ હે કશ્યપના દીકરા ઊભો થા તારા તપથી હું પ્રસન્ન થયો છું હું તને વરદાન આપવા માટે આવ્યો છું અને કમંડળના એ જળથી હિરણ્યકશ્યપુનું શરીર પાછું નવ પલ્લવ બની ગયું છે
હિરણ્યકશ્યપુ કહે છે કે મને અમર બનાવો. બ્રહ્માજી કહે છે અમર બનાવવાનું કામ મારું નહીં, તારે જો અમર બનવું હોય તો તું વિષ્ણુ ઉપર તપ કર. જ્યાં વિષ્ણુનું નામ લીધું ત્યાં તો જેમ સર્પ ઉપર પગ પડે ને સર્પ ગુફાળો મારે, એમ હિરણ્યકશ્યપુને ક્રોધ આવે. એનું નામ ન લેજો મારી પાસે. બેટા બીજું વરદાન કંઈક માગ, અમર તો હું નહીં બનાવી શકું. હિરણ્યકશ્યપુ બ્રહ્માજીની પાસે વરદાન માગે છે, દિવસે ન મરું, રાત્રે ન મરું, આકાશમાં ન મરું, પૃથ્વી ઉપર ન મરું, લીલાથી ન મરું, સૂકાથી ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું, હથિયારથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, બહાર ન મરું, અંદર ન મરું. હે બ્રહ્માજી, તમારા સર્જેલા કોઈ પણ પદાર્થ કે કોઈ પણ પ્રાણીથી હું ન મરું. આ તો દીકરા તે અમર થવા જેવું જ માગી લીધું. હવે આમાં બાકી શું રહ્યું? એક વેપારી આંખે અંધ, અતિ ગરીબ, ઘરમાં સંતાન નહીં. ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા, ભગવાનનું તપ કર્યું. હવે આ વેપારીને 3 વરદાન માગવા છે કે ભગવાન પ્રસન્ન થાય ને તો આ 3 વરદાન માગું. મારી આંખ મળે, આ ઘરમાં જે ગરીબી છે મને ધન મળે, અને મારે ઘેર સંતાન પ્રાપ્તિ થાય. ભગવાન પ્રસન્ન થયા. વેપારીને કહ્યું માગ જે માગવું હોય તે, પણ વરદાન એક જ આપીશ. વેપારી બુદ્ધિશાળી, એક વરદાન ભલે ભગવાન કાંઈ વાંધો નહીં, એક વરદાન. વેપારીએ માગ્યું મારા દીકરાની વહુ સોનાનું બેડું લઈ મારા મહેલ ઉપર ચડતી હોય અને હું એને જોઉં. એક વરદાનમાં બધું માગી લીધું. મારા દીકરાની વહુ, દીકરો હોય ત્યારે સંતાન હોય ત્યારે વહુ આવે ને, દીકરો હોય ત્યારે વહુ આવે ને, સંતાન માગી લીધું. મારા દીકરાની વહુ સોનાનું બેડું લઈ અને મારા મહેલ ઉપર ચડતી હોય. જેને ઘેર સોનાના બેડા હોય, મહેલ હોય, એને ત્યાં સંપત્તિ ઓછી હોય અને હું એને જોઉં. આંખ હોય ત્યારે જોવે ને. એક વરદાનમાં બધું માગી લીધું. એમ હિરણ્યકશ્યપુએ પણ ભગવાનની પાસે, બ્રહ્માજીની પાસે એક વરદાનની અંદર બધું માગી લીધું. 3 લોક જીતી લીધા, પણ અજીતેન્દ્રિય હોવાથી, અસંતોષી હોવાથી એને તૃપ્તિ થતી નથી. એક શેઠે મુનિમજીને પૂછ્યું, મુનિમજી આપણી પાસે કેટલું ધન છે, જરા કેલ્ક્યુલેશન કરીને કયો. મુનિમજીએ પોતાના બધા ચોપડા તપાસી, અત્યારે કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટર તપાસ્યું હશે, એમાં બધું જોયું. પછી કહ્યું કે 7 પેઢી સુધી ખૂટે નહીં એટલું ધન છે. તો શેઠે માથા ઉપર હાથ મૂક્યો, તો મારી 8મી પેઢીનું શું? આનું નામ અસંતોષ. આપણે બધું આગોતરું જ વિચારીએ, કાલે શું કરવું, 12 મહિના રહીને, 1 વર્ષ રહીને કેમ કરશું, 5 વર્ષ રહીને શું કરશું, આવું બધું આગોતરું. આને કહેવાય અસંતોષ. હિરણ્યકશ્યપુને 4 દીકરા છે, હાદ, સંહાદ, અનુહાદ અને પ્રહલાદ. 4 દીકરા, 4 સંતાન. પ્રહલાદ ભગવાનના પરમ ભક્ત છે, ભગવાનની ભક્તિ કરે છે. હિરણ્યકશ્યપુએ પ્રહલાદજીને અને પોતાના બાળકોને, દૈત્ય બાળકોને ભણાવવા માટે સંડ અને અમર્ક, શુક્રાચાર્યના પુત્ર, એમને પાઠશાળામાં શિક્ષકો તરીકે રોક્યા છે. એ બધા દૈત્ય બાળકોને ભણાવે. પ્રહલાદજી ભણે છે. એક દિવસ હિરણ્યકશ્યપુને એમ થયું કે હવે પ્રહલાદ શું ભણે છે, આ બધા બાળકો શું ભણે છે, લે પૂછું તો ખરો. અને માતા પિતાની ફરજ છે ને, છોકરાઓ સ્કૂલમાં જાય છે, કેવું ભણે છે, શું કરે છે. અને આપણે સ્કૂલ પણ કેવી પસંદ કરવાની. અત્યારે આ સમયની અંદર, આગળ તો ગુરુકુળો હતા, પાઠશાળાઓ હતી, જંગલની અંદર વૃક્ષને નીચે ઋષિ મુનિઓ એ બાળકોને ભણાવતા, પણ અત્યારે બધું ફેરફાર થઈ ગયો છે. અત્યારે સંસ્કાર સાથે જે શિક્ષણ મળતું હોય ને, આ બાલ સંસ્કાર કેન્દ્ર છે, સ્વાધ્યાય પરિવાર, એની સાથે આપણે જોડાવી, બાલ સંસ્કાર કેન્દ્રની સાથે જોડાવી
આ શિશુ મંદિર એવી શાળાઓ કે જેમાં સંસ્કાર સાથે શિક્ષણ હોય. આ હિન્દુ યુવા સંગઠનો જે સંસ્કાર સાથેના શિક્ષણોની એ સ્કૂલો ચાલુ કરે છે. વિશ્વ હિન્દુ પરિષદ આ ભાઈશ્રી આપણે જોડાયેલા છે, એની અંદર રમેશભાઈ જોડાયેલા છે. પછી RSS પરિવાર, આપણા સમાજની આ બધી સંસ્થાઓ ચિંતાઓ કરે છે કે આ બધા બાળકોની અંદર સારા સંસ્કાર, સારું શિક્ષણ અને ક્રાંતિકારી વિચારો આવે. આવી બધી ચિંતાઓ કરતી આ બધી સંસ્થાઓ છે. એટલે હિરણ્યકશ્યપુએ પ્રહલાદને બોલાવ્યા, પ્રહલાદને ખોડામાં બેસાડ્યા. બેટા, તું શું ભણ્યો? તને જે સારું લાગતું હોય તે તું કહે. તો પ્રહલાદે વાત કરી કે પિતાજી, 9 પ્રકારની ભક્તિ છે, 9ધા ભક્તિની વાત કરી. હવે આ 9ધા ભક્તિને હિરણ્યકશ્યપુનો કાંઈ મેળ બેસે નહીં. આ હિરણ્યકશ્યપુથી ક્યાંથી સહન થાય? એટલે હિરણ્યકશ્યપુએ તરત જ પાઠશાળાના જે શિક્ષકો હતા, સંડ અને અમર્ક, સંડામર્ક કહેવામાં આવતા, એને બોલાવ્યા કે તમે બાળકોનું ધ્યાન રાખો. આજે વિષ્ણુના દૂતો આવી અને બાળકોને ખોટું શિક્ષણ આપી જાય છે, તમને ખબર પડતી નથી. થોડો સમય ગયો, વળી પાછા પ્રહલાદજીને બોલાવ્યા અને ત્યારે પ્રહલાદજીએ કહ્યું, પિતાજી, મને તો એ જ સારું લાગે છે, આ હું અને તું એને છોડી દો, આ પારકો, આ પોતાનો, એને તમે છોડી દો. આ ભગવાન સાથે તમે જે વેર ભાવે વેર રાખો છો, એનાથી જે દુશ્મનાવટ કરો છો, આ બધું છોડી દો. શિશુએ પોતાના દીકરા પ્રહલાદને ખોળામાંથી નીચે ઘા કર્યો. તું મારું સંતાન થઈ અને વિષ્ણુના વખાણ કરસ, ભગવાનના વખાણ કરસ, જેની સાથે મને દુશ્મનાવટ છે. પ્રહલાદને મારી નાખવા માટેના કેટલા ઉપાય કર્યા. કેમે કરી પ્રહલાદ મરતા નથી. પર્વત ઉપરથી ફેંક્યા, હાથીના પગમાં મૂક્યા, અસ્ત્ર શસ્ત્ર બધા ઉપાય કર્યા, પણ પ્રહલાદ કેમે કરી અને મરતા નથી. ભગવાન ગમે ત્યાંથી પ્રહલાદને બચાવી લે છે. એક અંધારી કોટડીમાં પૂર્યા. એને ખાવાનું ના આપશો. પ્રહલાદજી ભૂખ્યા છે. ભગવાન લક્ષ્મીજીને પૂછે છે, કોઈ જીવ ભૂખ્યો તો નથી ને? લક્ષ્મીજી કહે છે, તમારો ભક્ત પ્રહલાદ ભૂખ્યો છે. ભગવાન સૂક્ષ્મ રૂપ લઈ પ્રહલાદને ભોજન કરાવી. અંદર વાસણનો ખડખડાટ સાંભળ્યો. દૂતોએ જોયું પ્રહલાદની જે અંધારી કોટડીમાં પૂર્યા હતા એમાંથી વાસણનો ખડખડાટ અવાજ આવતો હતો. ખોલ્યું, જ્યાં જોયું તો પ્રહલાદ ભોજન કરે છે. આ તને કોણે આપ્યું? તો કે માના ઉદરમાં 9 મહિના જેણે મને આપ્યું ને, એ જ મને આ અંધારી કોટડીની અંદર આપી ગયા. માના ઉદરમાં મને જીવિત રાખ્યો, એ જ પરમાત્મા મને ભોજન આપે છે. હિરણ્યકશ્યપુ માથે હાથ મૂકી ચિંતા કરે છે. આ કેમે મરતો નથી, માનતો નથી, આનું શું કરવું? ત્યાં એની બેન હોલિકા આવે છે, એનું મૂળ નામ સિંહિકા છે. કેમ ભાઈ, શેની ચિંતા કરે છે? તને શું ઉપાધિ છે? કે તારા ભત્રીજાની ઉપાધિ છે કા? તો કે આ વિષ્ણુનું નામ છોડતો જ નથી અને વિષ્ણુને મને તો વેર છે. કેટલા ઉપાય કર્યા પણ મરતો જ નથી. જો ભાઈ, વરુણદેવે મને એક ચૂંદડી આપી છે અને એવું વરદાન આપ્યું છે કે હું અગ્નિમાં બેસું ને તો અગ્નિ એને બાળે નહીં. તમે ગામની વચ્ચે ચોકમાં છાણાનો ઢગલો કરાવી એમાં હું બેસીશ, પ્રહલાદને ખોળામાં રાખીશ, હું ચૂંદડી ઓઢી લઈશ